નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, કરશન બાપુના રાજીનામા બાદ મિત્રો આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપડાએ મિત્રો ફાઇનલ રાજીનામું આપી દીધું છે. અને દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર રાજુભાઈ કરપડાને લઈ અને મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. તો દર્શક મિત્રો, શું છે વિડીયોની સાચી હકીકત અને શા માટે મિત્રો ફાઇનલ રાજુભાઈ કરપડાએ મિત્રો રાજીનામું આપ્યું છે? અને દર્શક મિત્રો, રાજીનામું આપ્યા બાદ મિત્રો હવે રાજુભાઈ કરપડાનો મિત્રો શું વિચાર છે? ભાજપ જનતા પાર્ટીમાં જોડાશે કે પછી મિત્રો કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે? તો દર્શક મિત્રો, બધી માહિતી મિત્રો આપણે આગળ વિડીયો અંદર આપવાના છે. તો દર્શક મિત્રો, વિડીયો અંદર અંત સુધી બન્યા રહેજો. અને આપણી ચેનલ પર પહેલી વાર નવા હો છો તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો, વાત કરીએ આપણે રાજુભાઈ કરપડા અને મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા વિશેની. તો દર્શક મિત્રો, તમને ખબર છે કે સાહેબ રાજુભાઈ કરપડાએ મિત્રો જ્યારે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો જે વિસાવદરની અંદર મિત્રો તેઓ ધારાસભ્ય બન્યા એટલે કે એમએલએ બન્યા, ત્યારે મિત્રો એમને એમએલએ બનાવવા માટે મિત્રો રાજુભાઈ કરપડાએ મિત્રો રાત દિવસ મિત્રો એક કર્યા છે. અને દર્શક મિત્રો, જ્યારે રાજુભાઈ કરપડા મિત્રો જેલની અંદર મિત્રો કેદ થયા અને એના પછી મિત્રો જે ગોપાલભાઈ ઇટાલિયા છે એ મિત્રો રાજુભાઈ કરપડા મિત્રો પૂછપરછ અને મિત્રો ખબર અંતર પૂછવા પણ જેલની અંદર નથી ગયા, જેને લઈ મિત્રો રાજુભાઈ કરપડાને મિત્રો ગુસ્સો આવતા રાજુભાઈ કરપડાએ મિત્રો આમ આદમી પાર્ટીમાંથી મિત્રો તેમને રાજીનામું આપી દીધું છે. અને દર્શક મિત્રો, હવે રાજુભાઈ કરપડાનું કહેવું છે કે સાહેબ જ્યારે આપણે જરૂર પડે ત્યારે સાહેબ જે લોકો માટે આપણે ઘણું બધું કરી નાખ્યું હોય અને જ્યારે આપણને જરૂર પડે ત્યારે એ લોકો આપણે ખબર અંતર પૂછવા ના આવે તો જેની અંદર કામ કરવાનો કોઈ મતલબ નથી. અને જેને લઈ મિત્રો રાજુભાઈ કરપડાએ મિત્રો ઘણું બધું મિત્રો વાતો કરી છે. એના પછી મિત્રો રાજુભાઈ કરપડાએ મિત્રો આમ આદમી પાર્ટીમાંથી ફાઇનલ રાજીનામું આપ્યું છે. અને દર્શક મિત્રો, હવે રાજુભાઈ કરપડા એ મિત્રો ભારતીય જનતા પાર્ટી અથવા તો મિત્રો કોંગ્રેસ પાર્ટીની અંદર મિત્રો જોડાવા માટે જઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, તમને શું લાગે છે કે સાહેબ રાજુભાઈ કરપડા છે મિત્રો કોંગ્રેસમાં જોડાશે કે ભાજપની અંદર જોડાશે? એ મિત્રો વિડીયો જોયા પછી કોમેન્ટની અંદર જણાવતા જજો. તો દર્શક મિત્રો, આજના વિડીયો અંદર આટલી જ માહિતી. મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે.